થી પકડાયેલા આઈએસના આતંકીનો મામલો એટીએસની 7 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે। આતંકવાદીઓને મદદ કરનાર સ્લીપર સેલની શોધખોળ પણ શરૂ કરાઈ છે। 2 ગુજરાત અને 5 ટીમો જુદા જુદા રાજ્યોમાં તપાસ માટે રવાના થઈ છે। આતંકીઓ પાસેથી 2 કિલો ચાંદી પણ મળી આવી હતી। ચાંદીના બદલામાં ઇન્ડિયન કરન્સી મેળવવાની હતી। ટેલિગ્રામમાં કટ્ટરવાદી ગ્રુપ બનાવીને ટાર્ગેટ શોધતા હતા। 4 આતંકીઓ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હતા। પાકિસ્તાનના અબુએ આત્મઘાતી હુમલા માટે તેમને પસંદ કર્યા હતા। ગુજરાત એટીએસ અને શ્રીલંકા પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે, ત્યારે શ્રીલંકાના સ્લીપર સેલ અને ગુજરાતના સ્લીપર સેલની તપાસ શરૂ કરવામાં આવી છે। આતંકી પ્રવૃત્તિમાં વધુ 2 લોકોની સંડોવણીને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। આજે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી। જી અનિતા, જે રીતે આજે 4 આતંકવાદીઓ જે ઝડપાયા છે, અત્યાર સુધી તેમની પાસેથી શું શું માહિતી મેળવી શકી છે એટીએસ અને ગુજરાત પોલીસ? જી, ખાસ તો મિથુન, જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા જે 4 આતંકીઓ જે શ્રીલંકાના રહેવાસી છે, મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારીસ અને જે મોહમ્મદ રસદીનની પૂછપરછની જે કરવામાં આવી રહી છે, 19 જે મેના રોજ જ્યારે આ આતંકીઓ શ્રીલંકાથી ચેન્નઈથી અમદાવાદ આવી રહ્યા હતા, એ દરમિયાન ગુજરાત એટીએસે બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડ્યા હતા। આ જે આતંકીઓ જે છે તેઓની તપાસમાં સૌથી મોટા ખુલાસા એ થયા છે કે પાકિસ્તાની જે એજન્ટ જે છે અબ્બુ, તેઓએ આત્મઘાતી હુમલો કરવા માટે આ 4 આતંકીઓને ટેલિગ્રામ ગ્રુપમાં પસંદ કર્યા હતા। ખાસ તો કટ્ટરવાદી જે યુવકોને શોધતું એક ટેલિગ્રામ ગ્રુપ જે હતું તે શ્રીલંકાની અંદર એક્ટિવ કરવામાં આવ્યું હતું, જેમાં આજે પાકિસ્તાની અબુ જે છે તે ટેલિગ્રામ જે ગ્રુપ છે જેની અંદર કોઈ પણ પ્રકારનો કટ્ટરવાદી મેસેજ મોકલતા હતા અને ત્યારબાદ તેની પર જે યુવાનોનું રિએક્શન આવતું હતું કે સામે જે કોઈ મેસેજ કરતા હતા તેના રિએક્શનના આધારે તેઓને કટ્ટરવાદી માનસિકતાને લઈને તેઓની સાથે ચર્ચા કરતા હતા અને ત્યારબાદ તેઓને આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ કરતા હતા। આ જ પ્રકારે આ 4 આતંકીઓને સિલેક્ટ કરવામાં આવ્યા હોવાનો મોટો ખુલાસો હાલ તો ગુજરાત એટીએસની તપાસમાં કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે પાકિસ્તાની અબ્બુએ જે આ ટ્રાવેલિંગ કરવા માટે જે રૂપિયા 4 લાખ જે શ્રીલંકન કરન્સી આપી હતી, જેમાંથી શ્રીલંકન કરન્સીમાંથી આતંકીઓએ જે ઇન્ડિયન કરન્સીની અંદર કન્વર્ટ પણ કર્યા હતા, પરંતુ કેટલીક કરન્સી અને લઈને જ્યારે તેઓને પૈસાની જરૂરિયાત હોય અને કરન્સી ના હોય ત્યારે 1 કિલો ચાંદી અલગથી તેઓને આપી હતી અને ચાંદીનો ઉપયોગ કરવાના હતા તે અલગ અલગ જગ્યા પર ટ્રાવેલિંગ માટે, અને ટ્રાવેલિંગ કરીને આત્મઘાતી હુમલાનું તેઓનું ષડયંત્ર હતું, જેમાં જે પ્રકારે આઈએસનો ઇસ્લામિક જે ફ્લેગ જે આપવામાં આવ્યો હતો તે પૈકી એક આતંકી તે ફ્લેગને જે ત્યાં મૂકવાનો હતો અને 3 આતંકીઓ દ્વારા જે 3 હથિયારની જે વ્યવસ્થા કરવામાં આવી હતી, જે પાકિસ્તાન મેડ હથિયારો જે છે તેના દ્વારા ફાયરિંગ અને આત્મઘાતી હુમલો કરીને જે આતંક ફેલાવવાના હતા। આ તમામ ખુલાસા એટીએસની તપાસમાં કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે 2 સ્લીપર સેલોના નામ સામે આવી રહ્યા છે, જેના દ્વારા આતંકીઓને આતંકવાદી હુમલા કરવામાં મદદ કરવામાં આવતી હતી, જેમાં એક આતંકવાદી સાથે સંડોવાયેલો સ્લીપર સેલ જે પોતે અમદાવાદમાં જે પ્રકારે ચિલોડા જે નાના ચિલોડા પાસે નર્મદા કેનાલ પાસે જે 3 હથિયાર જે છુપાવવામાં આવ્યા હતા તે હથિયાર છુપાવનાર આ જે સ્લીપર સેલ છે તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે। તેને લઈને હાલ તો 7 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે। આ 7 ટીમો ફક્ત ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહાર જુદા જુદા રાજ્યોની અંદર પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે 2 ટીમ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે અને અન્ય 5 ટીમો જુદા જુદા રાજ્યની અંદર હાલ શોધખોળ કરી રહી છે, કારણ કે જે પ્રકારે હાઈવેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ગુજરાત બહારથી પણ આ સ્લીપર સેલ એક્ટિવ થયા હોવાની પણ શક્યતા છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે શ્રીલંકાની અંદર હાલ તો આઈએસનું નેટવર્ક સક્રિય થયું છે, જેથી શ્રીલંકા પોલીસ પણ હાલ ગુજરાત એટીએસ સાથે સંપર્કમાં છે અને તેઓની તપાસની સાથે આપલે કરી રહી છે। ખાસ તો જે શ્રીલંકામાં જે તપાસ કરવાની છે તેની આ જે માહિતી જે છે તે ગુજરાત એટીએસને આપવામાં આવી રહી છે અને ગુજરાત એટીએસ પણ પોતાના ઇનપુટની અંદર અને પૂછપરછમાં જે ખુલાસા થઈ રહ્યા છે તેને અપડેટ પણ શ્રીલંકા પોલીસને કરી રહ્યા છે। તો બંને પોલીસ, શ્રીલંકા અને ગુજરાત પોલીસ બંને મળીને ખાસ તો આઈએસના જે આતંકીની જે મોડ્યુલ હતી અને જેની સાથે સંડોવાયેલા અન્ય જે આતંકવાદીઓ છે અને સ્લીપર સેલ છે તેઓની તપાસ માટે અને તેઓની શોધખોળ માટે હાલ તો તપાસ તેજ કરી રહી છે। જી, આભાર અનિતા, માહિતી આપવા બદલ।